અમદાવાદની કરીએ, જ્યાં શહેરનો વધુ એક બ્રિજ આજથી બંધ થયો છે. અસારવા બ્રિજ 1 મહિના માટે બંધ કરવામાં આવ્યો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે બ્રિજ બંધ કરાયો છે. અસારવાથી ઈદગાહ બ્રિજ તરફ જઈ શકાશે. બ્રિજ બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડશે. અમદાવાદ શહેરનો વધુ એક બ્રિજ આજથી બંધ કરવામાં આવ્યો છે. 1 મહિના માટે અસારવા બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેનની કામગીરીના કારણે 1 મહિના માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય છે તે સુરક્ષાના ભાગરૂપે લેવામાં આવ્યો છે અને તેના જ કારણે બ્રિજની આજુબાજુમાં જે બેરિકેડિંગ લગાવીને કોઈ અંદર વાહન ચાલક પ્રવેશ ન કરી શકે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. જ્યારે કેટલાક વાહન ચાલકોને આ બાબતની ખ્યાલ ન હોવાના કારણે વહેલી સવારથી વાહન ચાલકો છે તે અહીંયાથી પરત ફરતા પણ નજરે છે તે પડી રહ્યા છે. મહત્વનું છે કે આ એક તરફનો બ્રિજ છે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે અહીંયાથી ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે અને અન્ય ઈદગાહ બ્રિજ પાસેથી જવાની સૂચનાઓ છે તે પણ આપવામાં આવી છે. જોકે આ પ્રકારે બ્રિજના ડાયવર્ઝનના કારણે થોડા દિવસ સુધી ટ્રાફિક જામની સમસ્યાનો સામનો સૌ કોઈએ કરવાનો વારો આવશે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.